નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું તલાટી તેમજ જુનિયર ક્લાર્ક માટેનું મોડેલ પેપર જેમાં 100 MCQs છે અને મિત્રો જો હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ક્વેશ્ચન 1 ખોરાકનું પાચન શામાં થાય છે? જઠરમાં થાય। ક્વેશ્ચન 2 કયા વિટામિનના અભાવથી રતનદાપણું થાય? વિટામિન એ। ક્વેશ્ચન 3 ધાતુને કાટ લાગવાની ક્રિયા માટે કયો વાયુ જવાબદાર છે? ઓક્સિજન। ક્વેશ્ચન 4 રેડિયો તરંગો મોકલવા કયું સાધન વપરાય? ટ્રાન્સમીટરનો ઉપયોગ થાય। ક્વેશ્ચન 5 વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? ઓઝોન વાયુ। ક્વેશ્ચન 6 પૃથ્વી ઉપર ઋતુઓ કયા કારણે થાય છે? જવાબ આવશે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે એટલે ઋતુઓ બદલાય। ક્વેશ્ચન 7 ભારતીય ભાસ્કરાચાર્યએ પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી? તો ગુરુત્વાકર્ષણ બળની સમજ આપી હતી। ક્વેશ્ચન 8 ભૂકંપ થવાનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ આવશે ભૂગર્ભમાં ચાલતી ભૂસંચલનની પ્રક્રિયાના કારણે। ક્વેશ્ચન 9 ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવાય? જવાબ આવશે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર। ક્વેશ્ચન 10 ભારતની કઈ શોધના કારણે વિશ્વના ગણિતશાસ્ત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા હતા? તો જવાબ આવશે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધના કારણે। ક્વેશ્ચન 11 ધ્રુવ પ્રદેશો પર તાપમાન ખૂબ જ નીચું કયા કારણે રહે છે? તો ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે તેથી। ક્વેશ્ચન 12 નીચેનામાંથી વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે પાંડુ રોગ થાય। ક્વેશ્ચન 13 હવાનું દબાણ માપવા કયું સાધન વપરાય? બેરોમીટર। 14 અવાજની ઝડપ કેટલી હોય? તો 330 મીટર પર સેકન્ડ હોય। 15 કોષ કેન્દ્રમાં કઈ અંગિકા જોવા મળે છે? રંગસૂત્રો। ક્વેશ્ચન 16 વનસ્પતિ પર સંગીતની અસર થાય તેવું શોધનાર કોણ હતા? જગદીશચંદ્ર બોઝ। 17 પેન્સિલ છોડવાનો સંચો કયા પ્રકારનું સાદું યંત્ર છે? જવાબ આવશે ફાચર। ક્વેશ્ચન 18 ઓક્સિજન તત્વોમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો જવાબ આવશે 8 19 શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું હોય? તો હાડકાના ઘડતર માટે જરૂરી છે। 20 કયા પોષક તત્વોની ઉણપથી ગોઈટર થાય? આયોડીન। 21 હાઇડ્રોજન વાયુ માટે નીચેનામાંથી શું સાચું છે? તો તે દહનશીલ છે। 22 અડકોની રસીના શોધક કોણ હતા? તો લુઈ પાસ્ચર। 23 સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો જવાબ આવશે 2 8 અને 1। ક્વેશ્ચન 24 નેત્રમણીનું કાર્ય શું છે? તો જવાબ આવશે સી। પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું। 25 અગિયામાં કયું વિશિષ્ટ ઉત્સેચક આવેલું હોય છે? તો જવાબ આવશે લ્યુસીફરેઝ। 26 ઇન્સ્યુલિન શું છે? તો જવાબ આવશે હોર્મોન। 27 કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો લંબમજ્જામાંથી। 28 પ્રકાશ વર્ષ એટલે શું? તો જવાબ આવશે એ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર જેને પ્રકાશ વર્ષ કહેવાય। 29 મૃગ તારા જૂથ કયા સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે? જવાબ આવશે ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં દેખાય છે। 30 ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો લેડ અને ટીન આ બંને વપરાય। 31 વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહેવાય? તો મેટેરિયોલોજી। 32 કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે? તો જવાબ આવશે C12 થી C15। 33 વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે? તો સ્ટાર્ચ।
34 વૈજ્ઞાનિક પાલવોએ તેમના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા? જવાબ આવશે કૂતરા પર કર્યા હતા. 35 સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય? તો અરોરા. 36 અજારક શ્વસન તંત્ર માટે શું સાચું છે? તો જવાબ આવશે તે ફક્ત કોષરસમાં થાય છે. 37 નીચેનામાંથી કયા જૂથમાં બધા તત્વો અધાતુ છે? જવાબ આવશે એ કાર્બન, સલ્ફર અને નાઇટ્રોજન. 38 સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો? તો બુધ. 39 17, 29 નંબર કયા ગણિત શાસ્ત્રીના નામ પરથી પ્રચલિત છે? તો જવાબ આવશે શ્રીનિવાસ રામાનુજન. 40 વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહેવાય? તો મેટેરિયોલોજી. 41 ન્યુમેસ્ટિક શું છે? સિક્કાઓ અને ધાતુઓનો અભ્યાસ. 42 પુખ્ત વ્યક્તિમાં રુધિરનું પ્રમાણ કેટલું હોય? તો 5 લીટર હોય છે. 43 88 મિલીલીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ વરસાદ પડ્યો કહેવાય? તો જવાબ આવશે 3.5 ઇંચ. 44 માનવ શરીરનો કેટલો ભાગ પાણીનો છે? તો 2/3 ભાગ પાણી છે. 45 રોગ અને પ્રભાસ યોગમાં કયું ખોટું છે? તો જવાબ આવશે ડી મધુપ્રમેહ કિડની. 46 અચળ તાપમાને દબાણ વધારતા પાણી તેની કઈ ભૌતિક અવસ્થામાં સૌથી વધારે દબાણનીય છે? તો જવાબ આવશે બાષ્પમાં. 47 મનુષ્યનું ડાબું ફેફસું કેમ થોડું નાનું હોય છે? જવાબ આવશે હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થા છે એટલે. ક્વેશ્ચન 48 મંગળ પર જીવનની શોધ માટે નાસા દ્વારા અવકાશમાં કયું યાન મોકલ્યું છે? તો જવાબ આવશે ક્યુરિયોસિટી. 49 કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાસ પર નિયંત્રણ કરે છે? તો જવાબ આવશે પેચ્યુટરી ગ્રંથિ. ક્વેશ્ચન 50મો કયા જીવાણુના કારણે દૂધમાંથી દહીં બને છે? જવાબ આવશે લેક્ટોબેસિલસ. 51મો રાસાયણિક તત્વો અને તેના શોધકની કઈ જોડ સાચી છે? જવાબ આવશે ટિટેનિયમ અને સર હમ્ફ્રી ડેવી. ક્વેશ્ચન 52મો જંતુનાશક દવા DDTનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ આવશે એ ડાયક્લોરો ડાયફિનાઇલ અને ટ્રાયોક્લોરોઇથેન. 53 ભારતમાં બનાવેલ ભારતની પ્રથમ અણુ સબમરીનનું નામ શું છે? જવાબ આવશે INS અરિહંત. 54 ગતિશક્તિ વડે વીજ શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર કયું છે? તો ડાયનેમો. 55 લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ. 56 ગન પાવડર શામાંથી બને છે? જવાબ આવશે સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઇટ્રેટ. 57 પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનતા માટે કયા વર્ણરંજકનો અભાવ જવાબદાર છે? મેલેનિન. 58 પ્રાયોગિક ધોરણે ભારતનું પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું? અમદાવાદમાં. 59 કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે? તો જવાબ આવશે 22 ડિસેમ્બર. 60 ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે કોણે ઓળખાવેલ? તો એરિસ્ટોટલ. 61 ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે? તો ભૂગા મધમાખી. 62 સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમને શું કહેવાય? તો જવાબ આવશે DART. 63 એમોનિયમ સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા? તો ફ્રેડરિક વોહલર. 64 પૂંછડીયા તારા સાથે કયા ખગોળવિદનું નામ જોડાયેલ છે? તો મેઘનાદ સહા. 65 વનસ્પતિની વૃદ્ધિ અનેક ગણી વધારીને દર્શાવતું ઉપકરણ અને
તેના શોધક કોણ છે? તો જવાબ આવશે કેસ્કોગ્રાફ, જેને જગદીશચંદ્ર બોઝે શોધ્યું હતું. 66. ધાતુને પીગળાવવા માટે કઈ ખનિજ સંપત્તિનો ઉપયોગ થાય છે? તો ફ્લોરસ્પાર. 67. ડમરો કયા કુળની વનસ્પતિ છે? તો જવાબ આવશે લેબિએટી. 68. ચંદ્ર દરેક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? તો 1 દિવસ. 69. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? જવાબ આવશે સાઇટ્રિક એસિડ. 70. કયો પોષક પદાર્થ માનવ શરીરને શીઘ્ર ઉર્જા આપે છે? કાર્બોહાઈડ્રેટ. 71. રબરના વલ્કેનાઇઝેશનમાં કયું અધાતુ તત્વ ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે સલ્ફર. 73. આર્મસ્ટ્રોંગ તરફથી માસ્ટર ઓફ નાઇટ્રાઇટનું બિરુદ કોને પ્રાપ્ત થયું? ડોક્ટર પ્રફુલ્લચંદ્ર રોયને. 74. પવન ઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ? જવાબ આવશે એ 16 કિલોમીટર પર કલાક હોવી જોઈએ. 75. નીચેનામાંથી કઈ વનસ્પતિ એકકોષી નથી? તો જવાબ આવશે યુગ્લિના. 76. ઘર વપરાશના રાંધણ ગેસમાં કયો વાયુ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે? બ્યુટેન. 77. જાતીય સંબંધથી ફેલાતા રોગનું કયું જૂથ સાચું છે? જવાબ આવશે સિફિલિસ, ગોનેરિયા અને એડ્સ. 78. નીચેનામાંથી કયું પરિબળ હવાના દબાણને અસર કરતા નથી? જવાબ આવશે ભૂપૃષ્ઠ. 79. અવરોધનો એકમ શું છે? જવાબ આવશે ઓમ. 80. ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે? પારજાંબલી કિરણોનું. 81. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે? જવાબ આવશે 5%. 82. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? લાઇમ. 83. ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? જવાબ આવશે લેડ અને ટીનની મિશ્ર ધાતુ. 84. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય? જવાબ આવશે કાર્બન ડેટિંગ. 85. પ્રકાશનો હવામાં વેગ કેટલા માઇલ્સ પર સેકન્ડ હોય છે? જવાબ આવશે 1,86,000 માઇલ્સ પર સેકન્ડ. 86. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે? જવાબ આવશે કેનેડી. 87. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? જવાબ આવશે દ્વિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને. 88. નીચેનામાંથી કોનો વક્રી ભવનાંક સૌથી વધુ છે? જવાબ આવશે હીરો. ક્વેશ્ચન 89. CRT આવશે. CRT નું પૂરું નામ શું છે? કેથોડ રે ટ્યુબ. 90. ધાતુઓ ઓગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ફ્લોરસ્પાર. 91. ડીઝલ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જવાબ આવશે રુડોલ્ફ. 92. આલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? જવાબ આવશે મગજ. 93. કયા પ્રજીવકની ઉણપથી વાંઝિયાપણું આવી શકે છે? જવાબ આવશે ઈ. 94. મહુડાના તેલનો નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગ થતો નથી? જવાબ આવશે પશુ ખોરાક માટે ખોળ તરીકે ઉપયોગ થતો નથી. બાકી બધા માટે ઉપયોગ થાય છે, જેમ કે ધોવાનો સાબુ બનાવવા, સ્ટીયરિક એસિડના ઉત્પાદનમાં કાચા માલ તરીકે અને કબજિયાત અને મસામાં રેચક તરીકે. 95. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું હોય છે? જવાબ આવશે નિકોટીન. 96. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? ક્લોરીન. 97.
કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં પથારી ભ્રમણ કરે છે? જવાબ આવશે શુક્ર. 98. કઈ માછલીઓમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે? જવાબ આવશે બિડાલ્મીન. 99. લાઈ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? જવાબ આવશે પોલીગ્રાફ. 100. કયા મચ્છરો હાથી પગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? જવાબ આવશે એ ક્યુલેક્સ ફટિગન્સ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.